નમસ્કાર મિત્રો, વાર્તા સાંભળવા માટે આવ્યા છો? ચાલો વાર્તાની શરૂઆત કરી। દોસ્તો, મારું નામ વિદ્યા છે। હું 22 વર્ષની છું। દોસ્તો, હું સૂઈ ગઈ પછી હોટલનો માલિશ કરનાર આવ્યો અને મને માલિશ કરવા લાગ્યો। શરૂઆતમાં તે ખૂબ જ ધીમી ધીમી માલિશ કરી રહ્યો હતો। મને પણ ખૂબ જ રાહત થઈ, પરંતુ થોડા સમય પછી તેણે પોતાનો હાથ આગળ વધાર્યો અને તે મને ગમે ત્યાં સ્પર્શ કરવા લાગ્યો। હું કાની બોલી પણ ન શકી। દોસ્તો, આ વાર્તા મારા જીવનની છે, તો ચાલો શરૂ કરીએ। વિદ્યાએ હોટલના રૂમનો દરવાજો ખોલ્યો અને ઠંડા પવનના કારણે તેના વાળ ઉડવા લાગ્યા હતા। રૂમ ખૂબ જ સુંદર હતો। તે સુંદર ફૂલોથી ભરેલો હતો। તેના ચહેરા પર કોઈ ઉત્સાહ ન હતો। તેની 10મી લગ્નની સાલગીરાહ પર એકલી આવી હતી, કારણ કે આ વખતે પણ તેનો પતિ બિઝનેસ ટ્રીપ પર ગયો હતો। એક દિવસ તેણે પોતાની જાતને કહ્યું ને દરવાજો બંધ કર્યો અને ચંપલ ઉતાર્યા। ધીમે ધીમે બેગમાંથી કપડાં કાઢ્યા। તે અરીસા સામે ઊભી રહી અને વર્ષો પછી પહેલીવાર પોતાની જાતને જોઈ રહી હતી। તેની આંખોમાં થાક સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો। ફક્ત તેના શરીરનો જ નહીં, પણ તેના સંબંધનો પણ હતો, જેમાં તે દરરોજ કાનિક ગુમાવી રહી હતી। તેણે ગરમ પાણી ચાલુ કર્યું અને ધીમે ધીમે કપડાં ઉતાર્યા। બાથરૂમમાં ખૂબ જ સુંદર દિવાલો અને ઝાંખો પ્રકાશ હતો। વિદ્યાએ શાવર ચાલુ કરતા રાહતનો અનુભવ થયો। તેને એવું લાગતું હતું કે પાણીનું દરેક ટીપું પાછલા વર્ષોની ધૂળ ધોઈ રહ્યું છે, પણ પછી શરીરમાંથી એક વિચિત્ર ધ્રુજારી દૂડી ગઈ હતી। તેને લાગ્યું કે કોઈ તેને જોઈ રહ્યું છે। તેણે ઝડપથી પાછળ જોયું તો ત્યાં કોઈ હતું નહીં। કદાચ હું પાગલ થઈ ગઈ હઈશ, તેણે પોતાની જાતને કહ્યું કે હું ફક્ત થાકી ગઈ છું। વિદ્યા ટુવાલમાં લપેટાયેલી બહાર આવી અને હોટલના રિસેપ્શનમાં કોલ કર્યો। નમસ્તે, મને આજે આરામ આપે એવી બોડી મસાજની જરૂર છે। ચોક્કસ મેડમ, આપણી પાસે એક પ્રોફેશનલ છે। તેનું નામ જય છે। હું રાતે 8 વાગ્યે તેમને મોકલીશ, ઠીક છે? જયે રાતે 8 વાગ્યે દરવાજો ખખડાવ્યો। વિદ્યાએ દરવાજો ખોલ્યો અને તે તેની સામે ઊભો હતો। લગભગ 30 વર્ષનો એક માણસ, ઊંડી આંખો, સાદા કપડાં અને થોડું સ્મિત હતું। હેલો મેડમ, હું જય છું। હું અંદર આવું? તેના અવાજમાં કોઈ ખચકાહટ નહોતી। વિદ્યાએ શાંતિથી માથું હલાવ્યું। તેણે કહ્યું, માલિશ ટેબલ ક્યાં ગોઠવવું? વિદ્યાએ બારી તરફ ઇશારો કર્યો અને જયે આરામથી ટેબલ ગોઠવ્યું, ટુવાલ પાથર્યો અને તેલ મૂક્યું। પછી તેની તરફ ફરીને કહ્યું, તમે તૈયાર છો? વિદ્યાએ કીધું, હા, હું હમણાં જ આવું છું। તે વોશરૂમમાં ગઈ અને ત્યાંથી બહાર આવી। તેણે લાંબો નાઇટ ડ્રેસ પહેરેલો હતો, પણ તે ડરી ગઈ હતી અને ધ્રુજારી અનુભવી રહી હતી। જયે ખૂબ જ આકસ્મિક રીતે તેને ટેબલ પર પીઠ સૂઈને આરામ કરવાનું કહ્યું। કોઈ ઉતાવળ નહોતી। તેના હાથ વિદ્યાના ખભા ઉપર પકડતા તેણે કહ્યું, એક ક્ષણ માટે આંખો બંધ કરી દો। જયનો સ્પર્શ ખૂબ જ ઊંડો, તેને ખૂબ જ હળવો અને જાણીતો લાગતો હતો। વિદ્યાને પહેલીવાર કોઈ અજાણી વ્યક્તિના હાથથી ડર ન હતો, પણ પોતાનો લાગતો હતો। જય શાંતિથી પોતાના કામમાં વ્યસ્ત હતો અને તેણે ધીમેથી કહ્યું, તમે ખૂબ થાકી ગયા છો? વિદ્યા થોડીવાર ચૂપ રહી અને પછી કહ્યું, થાક નથી, પણ ખાલીપણું છે। જય કાંઈ બોલ્યો નહીં અને તેણે ફક્ત એક હળવું સ્મિત આપ્યું। વિદ્યાની આંખો આંસુઓથી ભરાઈ ગઈ હતી। તેણે આંખો બંધ કરી અને આટલા વર્ષોમાં પહેલીવાર કોઈ સામે કોઈ શબ્દ વગર પોતાનું ખુલ્લું અનુભવ્યું। હવે રૂમમાં ફક્ત ઝાંખો પ્રકાશ હતો। પડદા પાછળ સાંજ ધીમે ધીમે રાતમાં ફેરવાઈ રહી હતી અને આરતીની આંખો બંધ થઈ હતી। જયના હાથ હવે તેની પીઠના ખભા અને પછી ગરદન સુધી ખૂબ જ નરમાશથી પોતાની સફર પૂર્ણ કરી રહી હતી। વિદ્યાનો શ્વાસ હવે ફૂલી રહ્યો ન હતો, તે બંધ થઈ ગયો। ત્યારે તે ભાવાત્મક સંબંધમાં બંધાઈ ગઈ હતી અને તે ફટાફટ બોલી રહી હતી, એવું લાગે છે કે બસ બસ, બચી રહી છું। જયનો હાથ ત્યાં જ અટકી ગયો અને થોડીવાર ચૂપ રહ્યો અને પૂછ્યું, શું તારા જીવનમાં કોઈ તારી વાત સાંભળે છે? વિદ્યાની આંખ ન ખુલી અને તેનું હૃદય અચાનક ખુલી ગયું। તે સાંભળશે પણ સમજશે નહીં। તેના સ્વરમાં તૂટેલો અવાજ હતો। મારા લગ્નને 10 વર્ષ થઈ ગયા હતા। પહેલા તે મને તેની દુનિયા માનતો હતો અને પછી ધીમે ધીમે હું ફક્ત એક જવાબદારી બની ગઈ હતી। દરેક તહેવાર, દરેક ખુશી ફક્ત એક ઔપચારિકતા બની ગઈ હતી। જય કાંઈ બોલ્યો નહીં, તે સાંભળી રહ્યો હતો। તેણે પાણીનું ટીપું બંધ દિવાલની અંદરથી સ્પર્શી રહ્યું હોય તેમ તૂટી પડી અને તેણે ક્યારેય ધ્યાન ન આપ્યું। વિદ્યાનો અવાજ ધીમો પડી ગયો હતો અને જયે હળવેથી તેના હાથ પકડી લીધા હતા।
તમે તૂટેલા નથી, તમે ફક્ત થાકી ગયા છો. તેના શબ્દો કાચની દિવાલ સાથે અથડાયા હોય તેવું લાગતું હતું. વિદ્યાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. ક્યારેક હું ફક્ત મહિલા હતી કે કોઈ મને સાંભળે, સ્પર્શ કરે. કાંઈ બોલી નહીં અને ફક્ત તેને પકડી રાખે. તેણે કહ્યું, તો આજે હું તને પકડી રાખીશ, જયે ધીમેથી કહ્યું. તે નજીક આવ્યો અને ટુવાલ તેની ગરદન નીચેથી ગોઠવ્યો અને તેના માથા નીચે એક ઓશિકું મૂકી. તે બળે સ્પર્શ કરતો હતો. તેનો સ્પર્શ હવે ફક્ત સ્પર્શ રહ્યો નહોતો, હવે આશ્વાસન બની ગયું હતું. વિદ્યા ટેબલ પર પડી રહી હતી અને તેની આંખો ખુલી ગઈ હતી. પણ હું પરિણીત છું, જયે હસતા કહ્યું. આ સંબંધ ઊંડો છે. વિદ્યાની આંખોમાં જિજ્ઞાસા હતી, કારણ કે જો પ્રેમ એક તરફી હોત તો તે ટાળી શકાય એવો નથી. તેના શબ્દો વિદ્યાના હૃદયને સ્પર્શી ગયા. શું તમે ક્યારેય તેના વિશે વિચાર્યું છે? જયે પૂછ્યું. આપણા જેવા લોકો ફક્ત બીજાને સુધારવા માટે જ બન્યા છે. પોતાને કોણ સુધારે? વિદ્યાએ પહેલીવાર તેની તરફ ઊંડાણપૂર્વક જોયું. કદાચ કોઈ એવું હશે કે પોતે જ તે તૂટી ગયું હોય. હવે તેની વચ્ચે કોઈ અંતર ન હતું, કોઈ કૃત્રિમ વાતચીત ન હતી, ફક્ત હૃદયની નિકટતા અને તૂટેલા ટુકડાઓનું જોડાણ હતું. શું જાણે આગળ વધીને જયે ધીમેથી પૂછ્યું, જો તમે ઈચ્છો તો હું કાલે ફરીથી આવી શકું છું, ફક્ત થોડીવાર શાંતિ માટે, સાથે મળવા માટે. વિદ્યાએ ધીમેથી માથું હલાવ્યું અને પહેલીવાર તેની આંખોમાં આશાનું કિરણ દેખાયું. બીજા દિવસે બપોર થઈ ગઈ હતી અને વિદ્યા બાલ્કનીમાં બેઠી હતી. હાથમાં ચાનો કપ હતો અને તેને આજે પહેલીવાર તેના મનનો બોજ હળવો લાગ્યો. નીલ આજે પણ ઓફિસથી મોડો આવવાનો હતો અને ઘરમાં એ જ જૂની શાંતિ હતી, પણ આ શાંતિમાં કોઈ ઝંખ ન હતો. ફોન પર મેસેજ આવ્યો, હું સાંજે 6 વાગ્યે આવી શકું છું. વિદ્યાએ કાંઈ પણ વિચાર્યા વગર ઠીક છે ટાઈપ કર્યું. જય આજે સમયસર આવ્યો અને તેના હાથમાં તેલ કે ક્રીમ નહોતું, બસ એક ડાયરી અને થોડું સ્મિત હતું. આજે કંઈ મસાજ નહીં, આજે ખાલી વાત કરશું, તેણે કહ્યું. વિદ્યા ચોંકી. તારું શું છે? છોકરી વિશે જે કોલેજમાં ગીતો ગાતી હતી, કવિતાઓ લખતી હતી. જયે તેની આંખોમાં જોયું. ત્યારે તે વિદ્યાનું ગળું દબાઈ ગયું. તેણે શાંતિથી માથું ઝુકાવ્યું અને કહ્યું, તે છોકરી ઘણી પાછળ રહી ગઈ છે. તો ચાલો આજે તેને પાછી બોલાવીએ. જયે તેની ડાયરી ખોલી. દરેક એક પાનું તમારા માટે છે. તમારા મનમાં આવે તે લખો. વિદ્યાએ ધીમે ધીમે ડાયરીને સ્પર્શ કર્યો. વર્ષો પછી કોઈએ મને મારું પોતાનું નામ યાદ કરાવ્યું છે. હું નથી ઈચ્છતો કે તું ફરી આવે. આરતીએ કહ્યું, મારે હવે મારા જાત સાથે લડવું પડશે. જય શક્ય તેટલું હળવું હસ્યો. ઠીક છે એમ કહી ક્યારે ગુમાવવાનો ડર ન લાગે. આ ડાયરી ખોલે ત્યારે તે ચાલ્યો ગયો. વિદ્યા લાંબા સમય સુધી દરવાજા તરફ જોતી રહી. આજે પહેલીવાર દરવાજો બોજ જેવો નહોતો લાગતો. રાત્રે વિદ્યાએ પોતાની ડાયરીનું પહેલું પાનું ખોલ્યું અને લખ્યું, હું વિદ્યા છું અને હું ફરી જીવવા માંગુ છું. વિદ્યા અને જય ફરી ક્યારેય મળ્યા નહીં, પણ હવે વિદ્યા દરરોજ પોતાની અંદર જોતી અને દરેક વખતે એક નવી શક્તિ શોધતી. ક્યારેક તમારા જીવનમાં એક અજાણી વ્યક્તિ આવે છે અને તમને તમારી પાસે પાછા લાવવા સિવાય બીજું કાંઈ કરી શકતું નથી. આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો દોસ્તો. ધન્યવાદ.